टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જો પોલીસ અધિકારી નિષ્ઠાવાન હોય તો તેનો ડર સૌથી પહેલા ખોટું કરનારાઓને લાગે છે, ગેરકાયદે કાર્યો કરનારાઓને લાગે છે, કારણ કે તેમને ખબર પડી જાય છે કે એક પ્રામાણિક પોલીસ અધિકારી સામે તેમનું કશું જ ઉપજવાનું નથી। બનાસકાંઠામાં પણ કંઈક આવું જ જોવા મળ્યું। એક તરફ જ્યારે બીજા જિલ્લાઓમાં દારૂના દૂષણના વિડીયો સામે આવી રહ્યા છે તો બીજી તરફ બનાસકાંઠામાં પોલીસે બુટલેગરોના જ નાકમાં દમ કરી મૂક્યો છે। જ્યારથી બનાસકાંઠાના એસપી તરીકે પ્રશાંત સુંબે ચાર્જ સંભાળ્યો છે ત્યારથી બુટલેગરો માટે ભૂગર્ભમાં ઉતરવા જેવી પરિસ્થિતિ પેદા થઈ છે। આ ફક્ત દાવા નથી પણ પોલીસની ઐતિહાસિક કામગીરીના આંકડા છે। છેલ્લા 3 મહિનામાં બનાસકાંઠામાં 20 કરોડથી વધુનો દારૂ ઝડપાઈ ચૂક્યો છે, જ્યારે 41 લાખનું 136 કિલો ડ્રગ્સ પણ જપ્ત કરવામાં આવ્યું છે। પોલીસે ફક્ત 3 મહિનામાં 40થી વધુ જગ્યાએ દરોડા પાડીને દારૂના અડ્ડા બંધ કરાવ્યા છે। પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ કુલ 3164 કેસ નોંધ્યા છે, જ્યારે 3372 જેટલા આરોપીઓની અટકાયત પણ કરવામાં આવી છે। પોલીસની આવી જ કામગીરીને જોઈ હવે બનાસકાંઠાના બુટલેગરોમાં ફફડાટ વ્યાપ્યો છે। પ્રામાણિક પોલીસ અધિકારીથી હવે બુટલેગરો થથરી રહ્યા છે। આ જે પ્રોહિબિશનના કેસીસ છે જેમાં લગભગ 20 કરોડ જેટલી દારૂનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે। ટૂંક સમયમાં તેઓનો નાશ પણ કરવામાં આવી રહ્યા છે। આના સિવાય એનડીપીએસ એક્ટના અંતર્ગત જે ડ્રગ્સના કેસ થાય છે તેમાં છેલ્લા 3 માસમાં 136 કિલોગ્રામ જેટલા ડ્રગ્સનો કબજે કરવામાં આવેલ છે, જેની કિંમત લગભગ 41 લાખ જેટલી થાય છે। જિલ્લાના 750 જેટલા લિસ્ટેડ બુટલેગરને સવાર 4 વાગ્યાથી ચેક કરવામાં આવ્યા હતું અને તેઓની પ્રવૃત્તિ જે જગ્યા ઉપર ચાલુ હતી અથવા તે કરતા હતા તેમાં કેસ કરવામાં આવેલ છે અને જેની પ્રવૃત્તિ નથી તેમાં નીલ રેડ પણ કરવામાં આવેલ છે। પોલીસ તરફથી દારૂ અને ડ્રગ્સની પ્રવૃત્તિ નાબૂદ કરવા માટે પૂરેપૂર પ્રયત્ન શરૂ છે। બનાસકાંઠામાં ખૂબ ઓછા સમયમાં વધારે પ્રમાણમાં દારૂ ઝડપાવાના અને આરોપીઓ પકડાવાના કેસ થયા છે। તેવામાં લોકો હવે કહી રહ્યા છે કે આ મામલે કોઈ રાજનીતિ ન થવી જોઈએ, કારણ કે બનાસકાંઠામાં પોલીસ એક કરીને બુટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલી રહી છે અને તેને લઈ લોકો પણ નવા પોલીસ અધિક્ષકની કામગીરીથી ખુશ છે। પોલીસના અધિકારીઓ તથા સ્ટાફે જે કામગીરી છેલ્લા 3 માસમાં કરી છે અને એના અનુસંધાને જ રાત દિવસ એક કરીને 20 કરોડથી વધુનો દારૂ બનાસકાંઠા પોલીસે પકડ્યો છે ઓન રેકર્ડ। મારું એવું કહેવું છે કે પોલીસ અધિકારીઓ જે કામગીરી કરતા હોય છે, ક્યાંક સાક્ષી ભાવે જોવાનો અવસર મળ્યો છે, ઘણીવાર પોતાનું જીવ જોખમમાં નાખીને આ પ્રકારની કામગીરી થતી હોય છે। દારૂ માટે મુદ્દો બરાબર હોઈ શકે પણ વારંવાર એને રાજકારણ આપવું, રાજનીતિ રમવા સારું, લોકોને લાગણી મેળવવા વારંવાર ખોટા આક્ષેપો કરવા કોઈપણ રીતે યોગ્ય નથી। તો બીજી તરફ કેટલાક લોકોનો એવો પણ આક્ષેપ છે કે એસપીથી છુપાવીને કેટલાક નીચેના પોલીસ કર્મચારીઓને સમર્થન આપી રહ્યા છે અને તેના કારણે હાલમાં કેટલીક જગ્યાએ મોંઘા ભાવે પણ દારૂ વેચાઈ રહ્યો છે। જો આ બાબતે ધ્યાન આપવામાં આવે તો સમગ્ર બનાસકાંઠામાંથી દારૂના અડ્ડા નેસ્ત નાબૂદ થઈ જશે। બનાસકાંઠામાં અત્યારે જે નવા એસપી પ્રશાંત સુંબે સર આવ્યા એના પછી આપણે દેખીતી રીતે કહી શકીએ કે દારૂબંધી ઉપર સખત કાર્યવાહી થઈ છે। ક્યાંક દારૂ મળી રહ્યો છે એ પણ આપણે નકારી નથી શકતા, કારણ કે ક્યાંક કોઈ નીચેના કર્મચારીઓ ઇન્વોલ્વમેન્ટ હોય કાં તો બુટલેગરો છુપી રીતે ભાવ એવો મેસેજ પણ મળે છે કે ભાવ વધ્યા છે, માલ તો મળી રહે છે, એટલે ગામડાઓમાં લોકો આગળ આવી રહ્યા છે। તો આ બાબતે ગ્રામ પંચાયતો એના સરપંચો હોય એમને પણ કમિટી બનાવે અને જ્યાં પણ અડ્ડા દારૂના ચાલતા હોય છુપી રીતે એ પોલીસને ઇન્ફોર્મ કરવા જોઈએ। જો કે પોલીસને પણ આ બાબતે માહિતી હોય છે પણ ક્યાંક એસપી સરના જાણકારી બહાર આ બધું પ્રવૃત્તિ થતી હોય તો આ બાબતે અમે
એસપી સરને પણ વિનંતી કરીએ છીએ કે તમે પણ ગ્રામ પંચાયતોના સરપંચોનો સંપર્ક સાધી અને આ દારૂના જે અડ્ડા ચાલે છે જે તમારા ધ્યાનમાં નથી આવ્યા તો ત્યાં તમારા લેવલે કાર્યવાહી થઈ શકે. ગામના જે આગેવાનો છે ત્યાં સ્કૂલના પ્રિન્સિપાલો હોય છે એ બધાની ભેગી કમિટી બનાવી અને દારૂબંધી બાબતે કાર્યવાહી થાય તો ચોક્કસ આમાંથી પરિણામ મળી શકે એવું છે. રાજકીય વિરોધ પોતાના સ્થાને છે અને બનાસકાંઠા પોલીસની કામગીરી પણ પોતાના સ્થાને છે. જો કે પ્રશાંત સુંબે દારૂ અને દારૂની હેરાફેરી કરનારાઓને પકડી પાડ્યા છે અને એમાં સફળતા પણ મળી છે. તેની પ્રશંસા સૌ કોઈ કરી રહ્યા છે. આગામી સમયમાં તેઓ આવી જ રીતે કામ કરતા રહે તેવી શુભકામના.